હેલો એવરીવન, કેમ છો બધા? હેલો, જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. કેમ છો તમે? બસ મજામાં. હોપ તમારો બધાનો મંડે સારો જતો હશે અત્યારે. હેલો એવરીવન, જે બી અમને અત્યારે લાઈવ જોઈ રહ્યા છે કે જે બી અમને રિપ્લે જોશે, થેન્ક યુ ફોર જોઈનિંગ. આપણે બધાને ખબર છે કે લાઈક યર એન્ડ થવાનો ઓનલી 3 મહિના જ લાઈક રહ્યા છે બાકી, રાઈટ? વી આર મિડલ ઓફ સપ્ટેમ્બર અને લાઈક ઇટ્સ હાર્ડ ટુ બિલીવ કે બહુ જલ્દી યર જતું રહે છે અને ઓનલી લાઈક 90 ડેઝ જ રહ્યા છે આપણી જોડે. પણ અગેન પોઝિટિવ માઇન્ડસેટથી જોઈએ તો એ 90 ડેઝ બી ઇનફ છે આપણા લાઈફને ચેન્જ કરવા માટે કે આપણા ગોલને અચીવ કરવા માટે, રાઈટ? સો યુઝ્યુઅલી એવું થતું હોય છે, આપણા બધા જોડે એવું થતું હોય છે કે કંઈક નવું સ્ટાર્ટ કરવું હોય કે પછી કંઈક નવું વિચારી બી રહ્યા હોય તો આપણે યુઝ્યુઅલી કંઈક ના કંઈક રીઝનથી કે કંઈક એક્સક્યુઝથી પાછા પડીએ છીએ કે આજે નથી કરવું, ચાલ ને 2 દિવસ પછી કરીશું, વીકેન્ડ આવી ગયું, મંડેથી સ્ટાર્ટ કરીશું કે પછી વેકેશન પર છું, આઈને પાછા ચાલુ કરીશું, હોલિડેઝ છે, આ યર નહીં, 6 મંથ, 1 યર, એવું કરતા આપણા લાઈક ઘણા બધાની જોડે એવું થયું હશે. 1-2 વર્ષ એમ જ નીકળી ગયા હશે અને આપણે ત્યાંના ત્યાં જઈશું. એ જે વસ્તુ આપણે વિચારી હશે ને આપણે લાઈક આપણી પૂરી જ નહીં થઈ હોય અને પછી આપણને એવું બી થતું હોય છે કે આટલા વર્ષ નીકળી ગયા, હજી મારે કરવાનું બાકી રહી ગયું છે કે આઈ ડીડન્ટ અચીવ ધેટ ગોલ. સો એક જ વસ્તુ માઇન્ડમાં પછી એવું થતું હોય કે મેં કેમ આટલી બધી રાહ જોઈ, શાના માટે, શું મને હોલ્ડ બેક થતું હતું, રાઈટ? અને પછી આપણને એવું બી વિચાર આવતો હોય છે કે મેં એ ટાઈમે આ ના વિચાર્યું હોત ને મેં રાઈટ ટાઈમે રાઈટ એક્શન લઈ લીધો હોત તો મે બી હું અત્યારે આટલી આગળ હોત કે લાઈક ઘણી બધી મારા જાતે બી મારા જોડે બી એવું થયેલું છે. સો બેઝિકલી ટાઈમ છે તમારા જોડે બી, જો તમે લોકો અત્યારે બી જોઈ રહ્યા છો, વિચારી રહ્યા છો કંઈક નવું સ્ટાર્ટ કરવું છે તમારે કે તમે અમારા લોકો જેવા ઘરેથી કામ કરવા માંગો છો કે ફ્લેક્સિબિલિટી એન્જોય કરવા માંગો છો તો તમારે હજી ટાઈમ એવો નથી કે ઓવર થઈ ગયો. ઇટ્સ નેવર લેટ. હજી બી તમારા જોડે ટાઈમ છે. તમે એક્શન લઈને 90 ડેઝમાં તમારા સેલ્ફને, તમારા લાઈફને તમે ચેન્જ કરીને નેક્સ્ટ યર બિફોર જાન્યુઆરી હિટ થાય તમે લાઈક હેપીલી કહી શકો છો કે તમે કંઈક અચીવ કર્યું છે. Yeah, totally right. And જેમ દર્દીએ કીધું કે now it's almost 3 months left and અહીંયા મિશિગનમાં તો ઓલરેડી થોડું કોલ્ડ ને એવું પણ સ્ટાર્ટ થઈ ગયું છે. તો લાઈક હવે ડેઝ યાદ આવે છે કે now we back to our home, like not we are not going outside too often like we used to in summer. તો લાઈક વિન્ટરમાં આપણે કંઈ ને કંઈ એક્ટિવિટી આપણે હોમમાં ને હોમમાં જ કંઈ ફાઇન્ડ કરતા હોઈએ છીએ ને કંઈ મે બી કંઈ એની ઓપોર્ચ્યુનિટી, કંઈ લર્નિંગ થિંગ કે કંઈ બિઝનેસ. સો ધીસ માઇટ બી ધ રાઇટ ઓપોર્ચ્યુનિટી ટુ સ્ટાર્ટ કે ચલ હવે ઘરે જ બેસવાનું છે. તો આઈ નો સમરમાં એવરીવન બિઝી, એવરીવન વોન્ટ ટુ ગો આઉટ ઇન વેકેશન એન્ડ હેંગ આઉટ એન્ડ સો totally understand that part, but like now it's everyone back to home, so this is good way to start કે ચાલો એટલીસ્ટ કંઈ સાઈડ પર તમે લર્ન કરો, કંઈ સ્ટાર્ટ કરો, કંઈ તમારું કંઈ ડ્રીમ હોય કે મારે પણ કંઈ સ્ટાર્ટ કરવું છે બિઝનેસ ઓનલાઈન. તો લાઈક અમે એઝ યુઝ્યુઅલ કહીએ છીએ કે લાઈક there is a no good time, but this might be a good right time for you કે તમે થિંક કરો કે ઓકે નાવ હું ઘર છે તો હું ફોકસ કરી શકું, બિકોઝ સમરમાં ઓફકોર્સ બિઝી હોય, ટાઈમ નહીં હોય. કે અમને યુઝ્યુઅલી લોકો કહેતા હોય છે કે લાઈક હમણાં તમારી પાસે ટાઈમ નથી, હમણાં તો હું આમાં બિઝી છું, તેમાં બિઝી છું. સો ઇટ્સ ટોટલી અન્ડરસ્ટેન્ડ, એવરીવન ઇઝ બિઝી, લાઈક હું પણ હમણાં જોબ પરથી મારા બ્રેકમાં હું જોઈન કરું છું. રેખાબેનનો બી ટોટલી 1 અવર ડિફરન્સ છે, તો એ બી આના પછી બિઝી હશે. સો લાઈક વી ઓલ આર બિઝી, બટ there is at least couple like 1 or 2 hours that you can spend for this particular platform or opportunity, right? So there is a no tomorrow. You can start with this fall and maybe before spring you have a good result with this business, you never know. And the Christmas always comes with the great surprises and all. This is might be a good start to kick before the Christmas hits to our weather. So yeah, just don't think about it, start doing it, take the action કે તમારે રજીસ્ટર કરવાનું હોય. અમારું કોઈ એપિસોડ જોઈને પણ તમને ક્વેશ્ચન તમારો દૂર થતા હોય તો વાય નોટ, અમારા બહુ જ એપિસોડ આગળ છે, જસ્ટ સર્ચ અબાઉટ ઇટ, અમને પૂછો, અમે તમને લિંક મોકલીશું જે પણ તમને ડાઉટ હોય, ક્વેશ્ચન. અમે ઓલમોસ્ટ બધું કવર કરી દીધું છે, બટ વી આર સ્ટીલ હિયર ટુ જસ્ટ મોટિવેટ યુ. Yeah, for me, action today, means not waiting for perfect time.
ઓનેસ્ટલી પરફેક્ટ ટાઈમ ક્યારે આવતું જ નથી. સો મેં જ્યારે બિઝનેસ ચાલુ કર્યું તો મેં પણ કહી શકતે કે હું રેડી નથી, મને બધું ખબર નથી, હાઉ કેન આઈ ડુ ધીસ, લાઈક એવું જો હું વિચાર કરતો અત્યારે ત્યાં હોતે, પણ અત્યારે લાઈક મેં એક્શન લીધું તો માય લાઈફ લુક કમ્પ્લીટલી ડિફરન્ટ નાઉ. 3 મહિના તો બહુ છે ઇનફ કે હેબિટ કઈ બિલ્ડ થાય, રાઈટ? કઈ નવું શીખે, સી ધ પ્રોગ્રેસ. ઇમેજિન કે તમે યર એન્ડ થાય ત્યાં લગીન એટલું બધું અચીવ કર્યું હશે, સો યુ સમથિંગ ટુ બી પ્રાઉડ ઓફ. ને પછી જાન્યુઆરીથી તમે ફૂલ સ્કેલ બિલ્ડ કરી શકો આ બિઝનેસને. સો વોટ આઈ સે ઇઝ પરફેક્ટ ટાઈમ ક્યારે આવતો નથી. આજે જ પરફેક્ટ ટાઈમ છે, તો ટેક એક્શન. યા ધેટ્સ ટ્રુ. અને હું એટલું કહેવા માંગીશ કે જ્યારે નવું વર્ષ સ્ટાર્ટ થાય છે ત્યારે આપણે બધા એક્સાઇટેડ હોઈએ છીએ, રાઈટ? આપણે બહુ બધા પ્લાન્સ બનાવીએ છીએ, બહુ બધા ગોલ્સ બનાવીએ છીએ, અને હાર્ડલી ફ્યુ ઓફ ધ ગોલ્સ અને ફ્યુ ઓફ ધ પ્લાન આપણે કમ્પ્લીટ કરી શકીએ છીએ કે ગોલ્સ અચીવ કરી શકીએ છીએ. તો ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ કે તમે તમારા જે આ 2025ના જે ગોલ્સ લખ્યા હતા ઓર કે નોટ ડાઉન કર્યા હતા, વિઝિટ ધોઝ ગોલ્સ અગેન અને ચેક કરો કે તમે એમાંથી કેટલા અચીવ કર્યા અને કેટલા બાકી રહ્યા છે, અને મેક અ પ્લાન કે જે બાકી રહ્યા છે અને તમે કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો, કઈ સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો, રાઈટ? લખી દેવાથી વસ્તુ કમ્પ્લીટ નથી થઈ જવાની, તમારે એક્શન્સ લેવા પડશે. અને સો મેની ટાઈમ્સ આપણે આપણા જ કમ્ફર્ટ ઝોનમાં રહીને જ બહુ મોટા ગોલ વિચારતા હોઈએ છીએ, બટ જે આપણા કમ્ફર્ટ ઝોનથી જે ગોલનું જે ડિસ્ટન્સ છે, જે અનકમ્ફર્ટેબલ ફીલ થવાનું છે, કે જે તમે નથી કરેલી વસ્તુ, પછી તમે સોશિયલ મીડિયા પર નથી આવેલા, કોઈ દિવસ રીલ્સ નથી બનાવી, કોઈ અનનોન પર્સન સાથે વાત નથી કરેલું, કોઈ ડિજિટલ બિઝનેસ સ્ટાર્ટ નથી કરેલો, રાઈટ? એ તમારા અત્યારની સિચ્યુએશન અને તમારા ગોલની વચ્ચેનો જે ગેપ છે એ કેવી રીતે ફૂલફિલ કરો છો. તમે સેમ જગ્યાએ બેસો તે કોઈ દિવસ જાતે અચીવ નથી થવાનું. એના માટે તમારે એક્શન લેવું પડશે, રાઈટ? ઘણા બધા લોકોને એવું હશે બિઝનેસ 2025 જ્યારે સ્ટાર્ટ થયું ત્યારે કે મારે ઘરે બેઠા બેઠા કંઈક કામ કરવું છે, મારે ઓનલાઈન કંઈક વર્ક કરવું છે. બટ તમારો ગોલ સેટ કરો છો ત્યારે તમને એક પોઈન્ટ ઉપર તમારે રેડી કરવા પડશે કે ઓનલાઈન વર્ક હશે તેમાં તમારે કેમેરા બી સમટાઈમ્સ ઓન કરવો પડે. યુ હેવ ટુ બી પ્રેઝન્ટ એટ હોમ, અને તમે એને નવી વસ્તુ લર્ન કરવા માટે રેડી બી હોવા જોઈએ. તમે ખાલી કહેશો કે મારે ઘરે બેઠા કામ કરવું છે, તો ઘરે બેઠા કામ તમે ઓનલાઈન જ કરી શકવાના છો. તમે ટ્રેડિશનલી જે ઘરે બેઠા બિઝનેસ થતા હોય એ કરી શકો છો. અને ઘણા બધા લોકો ભલે સોશિયલ મીડિયા પર અમારી જેમ બિઝનેસ નથી કરતા, બટ દે આર ડુઈંગ સમ અધર વર્ક, કે કોઈ પ્રોડક્ટ સેલિંગ છે, કે કોઈ કસ્ટમાઇઝ કરીને આપે છે, બટ દે આર સ્ટીલ ઓનલાઈન. ઘરે બેઠા થતું કામ સૌથી વધારે આગળ જલ્દી એ જ રીતે વધે છે જો તમે ઓનલાઈન જાઓ છો તો, રાઈટ? કે કોઈ બોટલ માટેનું પર્સનલાઇઝ સ્ટીકર બનાવી દે છે, કે કોઈ ટી શર્ટ ઉપર પર્સનલાઇઝ નામ ને બધું લખી દેતું હોય. બધી વસ્તુનું પ્રમોશન અત્યારે ઓનલાઈન જ થઈ ગયું છે. તો જો તમે ઓનલાઈન બિઝનેસ, ઘરેથી બેઠા થતો બિઝનેસ કે કોઈ સાઈડ હસલ શોધી રહ્યા છો, તો તમારે તમારા માટે સેલ્ફ ઇવેલ્યુએશન કરવાનો ટાઈમ છે કે તમે જે ઈચ્છો છો એના માટે તમે કેટલા ઇનપુટ આપવા માટે રેડી છો. તમે એના માટેના જે નેક્સ્ટ નેસેસરી સ્ટેપ્સ છે, જેમ કે અમારા બિઝનેસ માટે છે કે તમારે ઓનલાઈન બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો યુ હેવ ટુ કમ્પલસરી વોચ ધ વેબિનાર, યુ હેવ ટુ ટેક $149 ટ્રાયલ, અને યુ હેવ ટુ વોચ અવર સ્ટ્રેટેજી વિડીયોઝ, રાઈટ? તમે એ બધું નથી કરતા તો તમે ખાલી કે કરશો કે મારે ઘરે બેઠા બિઝનેસ કરવો છે, તો તમને કોઈ નહીં કરાવી શકે. યુ હેવ ટુ કીપ ટેકિંગ ધ સ્ટેપ વન બાય વન. સો આજે અમારો લાઈવ જવાનો પર્પસ જ એ છે કે અમે તમને મોટિવેટ કરીએ, કેમ કે ઘણી વખત અમને પોતાને બી કોઈ એમ લિટલ નજ જોઈએ, રાઈટ? કે તમને અચ્છા તે કીધું તું કેમ નથી કરતી તું? Right. સો વી ડુ નીડ ધેટ રિમાઇન્ડર. સો ટેક ધીસ વિડીયો એઝ અ રિમાઇન્ડર કે અમે તમારી પાસે આવી રહ્યા છે, તમને રિમાઇન્ડ કરાવી રહ્યા છે કે તમારા ગોલ્સ ડુએબલ છે, અચીવેબલ છે, જસ્ટ તમારે નેક્સ્ટ સ્ટેપ લેવાની જરૂર છે. That's true, right? જો ક્યુરે કીધું એવી રીતના લાઈક આપણા બધા જોડે થોડો ટાઈમ હોય છે જ, રાઈટ? સો તમારા આખા દિવસના ટાઈમમાંથી તમે 2 મિનિટ કે 5 મિનિટ શાંતિથી બેસીને વિચારો કે તમે જે ડિસિઝન લેવા જઈ રહ્યા હતા, કે તમે જેમાં ઇન્ટરેસ્ટ ધરાઈ રહ્યો હતો, રાઈટ? એમાં તમને શું હોલ્ડ બેક કરી રહ્યું છે, અને જે બી રીઝન તમને હોલ્ડ બેક કરી રહ્યું છે વેલિડ છે ખરું, કે રિયલમાં એવું છે કે તમે ઓવરકમ નહીં થઈ શકતા, કે જસ્ટ તમારું રીઝન નહીં પણ એક્સક્યુઝ બનીને તમારી જોડે સ્ટીક થઈ ગયું છે તમારા માઇન્ડમાં. સો બહુ નહીં, 2 કે 5 મિનિટ આપશો ને તો બી તમને ક્લિયર વિઝન એનું મળી જશે. અને ડિસાઇડ કરો, સ્ટેપ લો. ઇટ્સ નેવર ટુ લેટ. હજી આપણી જોડે 90 ડેઝ છે. આપણે યરને સ્ટ્રોંગલી ક્લોઝ કરી શકીએ છીએ અને પ્રાઉડલી તમે
કહી શકો છો કે ના તમે આ 2025ના ગોલ્સ તમારા અચીવ કર્યા છે અને તમે નેક્સ્ટ યરમાં નવા ગોલ્સને સેટ કરીને સક્સેસ થઈ શકો છો, રાઈટ? સો હોપફુલી અમારો મેસેજ તમને તમારા સુધી પહોંચે અને તમને રાઈટ ડિસિઝન લેવામાં હેલ્પ કરે. કોઈ બી ક્વેશ્ચન્સ છે, તમને નેક્સ્ટ એપિસોડમાં કંઈ નવો ટોપિક તમારે કવર કરવો હોય તો ફીલ ફ્રી ટુ રીચ આઉટ. અમને ચારેયમાંથી કોઈને બી રીચ આઉટ કરો, અધરવાઇઝ અમારા એપિસોડ્સમાં જઈને તમે કમેન્ટ કરી શકો છો અને અમે નેક્સ્ટમાં કવર કરીશું. ટિલ દેન થેન્ક યુ ફોર જોઈનિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાય.